લગ્ન 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 ગુજરાતી મૂવી ખાલી લગ્ન અને કોમેડી પર જ આવે છે, પણ હવે એવું નથી. એ ભ્રમ હવે તૂટી ગયો છે. એનું એક ઉદાહરણ છે હમણાં આવેલું મૂવીનું ટીઝર. મૂવીનું નામ છે શસ્ત્ર. મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે ચેતન ધનાની અને પૂજા જોશી. આના સ્ટોરીની વાત કરીએ તો ટીઝર પરથી આપણને આટલી એની સ્ટોરી નથી ખબર પડતી, પણ કોન્સેપ્ટ આટલો ખબર પડે છે કે આ એક સાયબર ક્રાઇમ થ્રિલર મૂવી હોવાની છે, જેમાં હમણાં જે ચાલી રહ્યું છે SMS ફ્રોડ, OTP અને ડિજિટલ અરેસ્ટ, એના વિશે વાત થશે અને એના ગુનેગારોને પકડવાની એક આ સ્ટોરી છે. અને આમાં એક ચીજ આ લોકોએ એડ કરી છે, એ છે બ્લાસ્ટ, કે સાયબર એટેકથી ડિવાઇસો બ્લાસ્ટ થઈ રહ્યા છે. એ હવે શું હશે, કેવી રીતે હશે, એ આપણને મૂવીમાં જોવાનું રહેશે. હું આ મૂવીની વાત કરું કે કોન્સેપ્ટની વાત કરું તો ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં આપણને આવી સ્ટોરી વધારે જોવા નથી મળી. મારા ખ્યાલથી આ ફર્સ્ટ જ એવી મૂવી હશે, જો કે મને વધારે ખ્યાલ નથી કે આવી કોઈ બીજી પણ મૂવી હોય. તો આના ટીઝરની વાત કરું તો આનું ટીઝર બહુ જ મસ્ત છે. આપણને ચેતન ધનાની એક ACPના રોલમાં જોવા મળે છે. અને BGM વગેરેની પણ વાત કરીએ તો ઘણું સારું લાગે છે, કે સાંભળવામાં બહુ મજા આવે છે. આપણે આશા કરીએ કે આનું ટ્રેલર પણ આટલું જ જોરદાર આવે ને મૂવી પણ જોરદાર નીકળે ને આ બોક્સ ઓફિસ પર ચાલે, તો પછી આગળના ડિરેક્ટર અને પ્રોડ્યુસર આવી મૂવી બનાવવાનો રિસ્ક લઈ શકશે. નહીં તો પાછી આપણને લગન અને ડ્રામા, ફેમિલી ડ્રામા એ જ જોવા મળશે. ટીઝરના પ્રેઝન્ટેશનની આપણે વાત કરીએ તો એ પણ બહુ મસ્ત છે, કે જે રીતે ન્યૂઝપેપરના ઓલા કટઆઉટ્સમાં ડિરેક્ટરનું નામ વગેરે જે બતાવવામાં આવેલું છે, એ બહુ જ સારી રીતે બતાવવામાં આવેલું છે અને જોવાની મજા પણ આવી રહી છે. તો આપણે ઓવરઓલ ટીઝરની વાત કરીએ તો આ એક બહુ મસ્ત ટીઝર છે, એમ આપણે કહી શકીએ કે બહુ જ મને ગમી ગયું આ તો મૂવી આવી રહી છે 18મી એપ્રિલે. તો આગળની વાત આપણે કરીએ ટ્રેલર આવ્યા પછી. તો આજની વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો.